મોરબીના જેતપરમાં છેલ્લા 17-18 દિવસોથી જે અમરનાથ ઉપવાસ ચાલી રહ્યા હતા, ગઈકાલે આખરે આ ઉપવાસનો અંત આવ્યો છે અને હવે પાર્ટ 3 આંદોલનની જાહેરાત કરવામાં આવી છે। હવે આ પાર્ટ 3 આંદોલન શું છે, પારણા બાદ શું થયું, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। મોરબીના જેતપરમાં વીજ પોલની સમસ્યાને લઈને છેલ્લા ઘણા મહિનાઓથી લડત ચાલી રહી છે। છેલ્લા 17-18 દિવસોથી ખેડૂતો અમરનાથ ઉપવાસ પર બેઠા હતા। અમરનાથ ઉપવાસ છતાં સરકાર તો ન ઝૂકી, પરંતુ આંદોલનકારીઓમાંના એક નેહુલ અમૃતિયાની તબિયત એટલી ખરાબ થઈ ગઈ કે એમને આઈસીયુમાં દાખલ કરવા પડ્યા અને એટલે ન છૂટકે તેમના પારણા કરાવવા પડ્યા અને ત્યારબાદ એવી જાહેરાત કરવામાં આવી કે 6 તારીખે રાત્રે 9:30 વાગ્યે જે પણ આંદોલનકારીઓ ઉપવાસ પર બેઠા છે તેમના પારણા કરાવવામાં આવશે અને આંદોલનના પાર્ટ 3 ની જાહેરાત કરવામાં આવશે। હવે ગઈકાલે તમામ જે ખેડૂતો હતા તેમના પારણા કરી દેવામાં આવ્યા છે। અહીં પહેલા એ પારણાના દ્રશ્યો જોઈએ। અહીં તમે દ્રશ્યો જોયા જેમાં નાના બાળકોના હાથે જે ખેડૂતો ઉપવાસ પર બેઠા હતા તેમના પારણા કરાવવામાં આવી રહ્યા છે। હવે આ પારણા બાદ મીડિયા સમક્ષ પાર્ટ 3 ની જાહેરાત કરવામાં આવી છે। આ આંદોલન એવું લાગતું હતું લોકોને કે ઉપવાસ પૂરા થયા બાદ આંદોલન પતી જશે, પરંતુ જેતપરના ખેડૂતોએ કહ્યું છે કે આંદોલન અહીંયા પૂરું નથી થયું, પરંતુ હવે આ આંદોલનનો પાર્ટ 3 શરૂ થશે અને પાર્ટ 3માં આ આંદોલન ફક્ત મોરબી કે જેતપર પૂરતું સીમિત નહીં રહે, પરંતુ આખા ગુજરાતના ખેડૂતોનું આંદોલન બનશે। જેતપરના ખેડૂતોએ ગુજરાતના તમામ જિલ્લાઓના ખેડૂતોને આહવાન કર્યું છે અને આવનારા 2 દિવસમાં આ છાવણી હજુ શરૂ રહેશે અને આ છાવણીમાં બધા જ ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે અને બધા જ ખેડૂતો એક થશે, ત્યારબાદ નવી જાહેરાત કરવાની પણ વાત કરવામાં આવી છે। અહીં જોઈએ મીડિયા સમક્ષ આંદોલનના પાર્ટ 3 ની જાહેરાત કરતી વખતે ખેડૂતો શું કહી રહ્યા છે। પરિપત્ર નવો આવ્યો એ પ્રમાણે જે અમે અભ્યાસ કર્યો એ પ્રમાણે તમને હજી કહું છું કે આમાં કરોડોનું ખેડૂતોનું નુકસાન છે, એની સામે સરકાર લાખોમાં વળતર દેવા માંગે છે। એટલે આ પરિપત્ર ખેડૂત હિતેચ્છી નથી પરંતુ કંપની હિતેચ્છી છે એવું લાગી રહ્યું છે। તેમ છતાં અમે આ 3 દિવસનો ગુજરાતના
તમામ ગામના ખેડૂતને સમય આપ્યો છે કે 3 દિવસમાં તમામ ગામના ખેડૂતોને અહીંયા બોલાવશું, એની સાથે ચર્ચા વિચારણા કરશું અને જો આખું ગુજરાતના ખેડૂતો પછી નક્કી કરશે કે આ પરિપત્ર કંપની હિતેચ્છુ છે કે ખેડૂત હિતેચ્છુ, પછી એનું ફાઇનલ આપણે જવાબ આપશું મીડિયાને. આજે આપણે જે 19 દિવસથી આંદોલન ચાલી રહ્યું હતું, 19મા દિવસે આપણે પારણા કરેલા છે, તો અત્યારે આજે પારણા કરેલા છે, તો એની પાછળનું શું મેસેજ છે? પારણા પાછળનું મેસેજ એક જ હતું. મને પણ હોસ્પિટલાઇઝ કર્યો હતો. ડોક્ટરે કીધું હતું કે ભાઈ તમારા કિડની અને લીવરમાં હવે સોજો છે, તમારી ઉંમર નાની છે, જો તમે પારણા નહીં કરો, અન્ન ગ્રહણ નહીં કરો તો ભવિષ્યમાં તમને તકલીફ થશે, બરોબર? એટલે અને બધાય લોકોનો આગ્રહ હતો, અહીંયા મોરબી જિલ્લાના સરપંચો આવેલા તમામ લોકોનો આગ્રહ હતો કે ભાઈ તમે અન્ન ગ્રહણ કરો, અન્ન ગ્રહણ કરીને આગળની તમે લડાઈ લડો, બરોબર? એ વડીલોની, બહેનો, દીકરી બધાયના કહેવાથી આજે 19 દિવસે કમિટીએ આખું નક્કી કર્યું કે હવે આપણે અન્નનો જે ઉપવાસ હતો એ અહીંયા બંધ કરી છે અને આગળની જે નવી રણનીતિ છે એ ગુજરાતના તમામ ખેડૂતને ભેગા કરી સમજાવી અને બધાના મંતવ્ય લઈ અને એમાંથી શું બેસ્ટ નીકળે એ પ્રમાણેની આખી રણનીતિ આપી. છાવણી જે બીજા રાજ્યોના ખેડૂતોના લોકો આવવાના છે ત્યાં સુધી છાવણી ચાલુ છે. અહીંયા આવી જશે, જેનું જે કહેવાય ને માખણ જે નીકળશે આખું એ રજૂ થશે અને પછી નક્કી થશે આગળની રણનીતિ. છાવણી કઈ રીતે ચાલુ રાખવી, ક્યાં રાખવી, ક્યાં સ્થળે લઈ જવું, એ બધું સાથે ભેગા થશું પછી નક્કી થશે. અત્યારે હું કાંઈ નહીં કહી શકું એ બાબત. પાર્ટ 2 પૂર્ણ થાય છે અને પાર્ટ 3 જે વ્યૂહરચના નવી બનશે પછી જાહેરાત થશે. હા, અત્યારે પાર્ટ 2 અહીંયા પૂર્ણ થાય છે. પાર્ટ 3 ની રચના જેતપર છાવણી નહીં, સંપૂર્ણ ગુજરાતના ખેડૂત નક્કી કરશે. મિત્રો, આપણે પાર્ટ 3 ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અત્યારે તારીખ 8/7/2026 અને બુધવાર મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, બનાસકાંઠા એ લોકોને અમે આમંત્રણ આપીએ છીએ કે જેતપર આવો. આપણે જિલ્લા વાઇઝ થોડુંક કંઈક આયોજન કરી અને સમિતિ બનાવી. બીજી એક તારીખ આપું છું 9/7/2026 ગુરુવાર. એમાં પાટણ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, અમદાવાદ જિલ્લો, આણંદ જિલ્લો, વડોદરા, ભરૂચ, સુરત, વાવ, થરાદ, મહેસાણા, ગાંધીનગર, નર્મદા આટલા જિલ્લાઓને તે તારીખે આવવાનું છે અને આપણે પાર્ટ 3 વતી થોડી ઘણી ચર્ચા કરી અને આપણે પાર્ટ 3 નું આયોજન કરી અને આગળ વધી. પાર્ટ 3 માં આયોજન તો એવી રીતે આપણે કરશું કે એકતા નહીં પરંતુ સમગ્ર ખેડૂતનું સમાજ પ્રથમ મતભેદ હોય તો મનભેદ પણ ન થાય. આયોજન દરેક ગામ, દરેક તાલુકા, દરેક જિલ્લા સ્તરે જવાબદારી ટીમો, સ્પષ્ટ કામગીરી, સ્વયં સંકલન કરશું. દરેક કાર્યકર અને સમર્થક શાંતિપૂર્ણ, જવાબદારી અને સંમતિ રીતે આંદોલન આગળ વધારે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરશું. ખેડૂત ઉપરાંત યુવાનો, મહિલાઓ, વેપારીઓ, મજૂરો અને સમાજના વિવિધ વર્ગો સુધી આંદોલનનો હેતુ પહોંચાડીશું. સોશિયલ મીડિયાના મારફતે સાચી માહિતી ઝડપથી લોકો સુધી પહોંચે, અફવાઓથી દૂર રહે, એક જ સત્તાવાર માહિતીનો પ્રચાર થાય એવું આપણે આયોજન કરશું. 8/7/2026 અને 9/7/2026 રોજ જે જિલ્લાઓને અમે આમંત્રણ આપ્યું છે એ લોકો અહીંયા પધારો, જેથી કરીને આપણે આપણી વાટાઘાટો કરી અને આગળનો કાર્યક્રમ પાર્ટ 3 નક્કી કરી. ધન્યવાદ. અહીં તમે સાંભળ્યું કે પાર્ટ 3 ની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યભરના જે ખેડૂતો છે તેમને બોલાવવામાં આવ્યા છે. હવે આ પાર્ટ 3 નું જે આંદોલન છે એ મોરબીના જેતપરમાં ઉપવાસ છાવણીમાં થાય છે કે પછી અન્ય કોઈ જગ્યા નક્કી કરવામાં આવે છે, અને આ પાર્ટ 3 માં હવે શું કરવામાં આવશે એ તમામ બાબતો રાજ્યભરના ખેડૂતોની સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. હવે પાર્ટ 3 માં શું થાય છે અને પાર્ટ 2 માં જે ગાંધીનું હથિયાર હતું, અહિંસક આંદોલનનું, ઉપવાસનું, એ હથિયાર અહીંયા તો નથી નમ્યું જે હથિયારથી અંગ્રેજોએ ડરતા હતા કે આંદોલનકારી મરી ન જાય એ વાતથી, પરંતુ ગુજરાતની સરકારને તો એની નથી પડી. ગુજરાતની સરકારે તો ખેડૂતોને મરવા મૂકી દીધા હતા, એટલે ખેડૂતોએ ન છૂટકે પારણા કરવા પડ્યા છે. અને હવે ત્રીજું હથિયાર આ ખેડૂતો શું અપનાવે છે એ જોવું રહ્યું. આખી ઘટના તમે જોઈ, એ પારણાનો વિડીયો જોયો, પારણાના વિડીયો બાદ જે પાર્ટ 3 ની જાહેરાત કરવામાં આવી છે એ પણ સાંભળી. હવે આખી ઘટના વિશે તમારું શું માનવું છે? શું પાર્ટ 3 ના આંદોલનથી સરકાર ઝૂકશે કે હજુ આ ખેડૂતોની લડત લાંબી ચાલશે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.